જી રામ રામ સીતારામ. જો અમારે નાયરાન પપ છે બગોદરમાં. આમ બે વહુ લાઈન પડ્યું ટ્રેક્ટરોની. ટ્રેક્ટરોની 1 કિલોમીટર આમ છે, 1 કિલોમીટર આમ છે અને 1 કિલોમીટર આ સાઈડ છે આમ. અને બધા આમ ડીઝલ લેવા આવ્યા હતા ને ડીઝલની એવી તકલીફ છે ખેડૂત બધા એને કે બગોદરમાં જવા ટાંકા જાય બધા ભરવા. પણ હવે આ ડીઝલનો ભાવ આથી સરકાર વધારીને અમૃતમાં જ નહીં ને આમ ફેરવીને આવવા દે તો એથી તો ભાવ વધારીને એટલે આ ટેન્શન તો અરે પંપવાળાઓને એવી તકલીફ છે. પોલીસ આવે ત્યારે વિતરણ થાય એને કે જો આમ તમે રોગી બે વાહુથી લાઈન્યું હોય મોટરસાઇકલોનો અહીંયા ઢગલો પીડ્યો એને આમ મોટરસાઇકલનો ઢગલો પડ્યો તો બધા એને આથી તો ભાવ વધારી દે માથા પીટ ને કા બરોબર સીધો ભાવ વધારી દે તો કાંઈ નહીં કા. તો ભાઈ અમારા ખેડૂત યુવા કે ભાઈ સીધો ભાવ વધારી દે તો સારું કે એટલે જો કેટલા કરી નાખે એટલું તો બાર લે ભાડામાં કેટલું બદલું આપે 15-20 લીટર આપે તો આ 20 લીટર તો આ ખટારાને તો ક્યાં પોહાય? ક્યાં ખટારાને તો પોહાય નહીં. જો અમે નાયરાન પપ છે તો કે 20 લીટર આપે, 20 વીતાની વધારે આપે. એમાં સ્લેબ તો ન લાગે તો તેથી વધારે ભરે. જો આવી પીડા હે ભાઈ 4 વ્હીલ વાળાની બધા ને ખેડૂતની નટાણે આવી તકલીફ છે. અમારા નોકરો અહીંયા હવે હારી હોય ને કે ડિસ્કો કર્યા કરે ભાઈ જોરીએ ને એટલે એવા નથી એટલે અમે કીધું હજુ આવા હેરાન થઈ ગયા આવી હારે જ કર્યા કરે કે ને કાંઈ બાંધીને રાખવા પડે. આ કોર અમારે જો કોહિનોર હીરો ઊભા નાગરાજ પંખા નગર આમ ઘણું બધું હે પણ તકલીફ ત્યાં હે તો અહીંયા આવી હાર બાંધીને રાખવો પડે. બાંધીને રાખીએ તો હવે યાર ડિસ્કો ગેરા રાખે ને. આકોર જો અમારે નાગરાજનું રિઝલ્ટ આનતું જરા કોઈ ખોલી તો અહીં તો ખોલી અમને જ ન જવા દઈએ હમણાં જવાય ત્યાં જો હા હે ને નાગરાજનો દીકરો હે. હાલો ને હાઈટ બાઈટ ને કેટલા 64 માટે 66 ઉપર છે 66 ઉપર. જો આમ નર ઘોડા આવા છે જબરજસ્ત રૂમ હે. 4 રૂમ થઈ જાય ને એવડો એક રૂમ હે. કહેવાય ને લગભગ 40x40 એથી મોટો હે. જોઈ આ નાગરાજનું રિઝલ્ટ હે. અને માં કેવડી કરી એ વાર ને આની માં અને આ જોઈ ને કેટલા વર્ષ 4 વર્ષનો હે. આપણે તુફાન જેવડો હોય એમ તુફાનથી થોડો ઘણો મોટો હોય કારણ કે તુફાનથી થોડોક મોટો હે. જો આ નાગરાજનું રિઝલ્ટ હે. 3 પગ વાઈટ હે અને બ્લેઝ જોરદાર આપે નાગરાજ બધી. એટલે અમે કોહિનૂર હીરો કહીએ. તો પંખા 2-3 હા ઓલા ઉપરને દોડો પડે ને. હા અમારો નોકરો જોઈ લો સર્વિસ કરીને કમ્પ્લેટ પંખો એ માથે હમણાં બંધ કર્યો અમારે એને પકડવો એટલે. હા અમારો નાગરાજ હાલે ને હટ જોઈ લે એને કે નાગરાજ છે નીચે ગાડલા બાડલા ને બધું એને ગાડલા ને ઉપર પંખા હે. ત્યાં જો પાણી આમાં પાણી આવે ને હાંભો પાલો હોય એટલે આને કંઈ ટેન્શન નથી, બાંધવો ન પડે. અહીં મોકરો રહ્યા પણ આને મોકરો રાખીએ ને તો બે હામામાં જ મોકાઠે એ વાંધો આવે. રૂમ બાજુમાં ઘોડાનો રૂમ પેક જ હોવા જોઈએ એટલે તકલીફ એ છે ને કે ઘોડાઓના રૂમ પેક જ હોવા જોઈએ. ઘોડી હોય તો બાજુમાં ઊભે આ ના ઊભે. જો એ જ કરે હોય હારે ઘુમરા ફેર્યા રાખે હોય. કારણ કે એ ક્યાંય ગયો જ નથી. રૂમ ને
વાડી તુફાન તો એકવાર પુષ્કર કાંઈ ગયો તો આ તો આપણે લઈ આવ્યા તેથી ક્યાંય ગયો જ નથી, પહેલી વાર અહીંયા આવ્યો. બાકી વાડીમાં ને વાડી બહાર રૂમ બહાર જ નથી નીકળ્યો, તો એમ કર્યા કરે હોય. આ રસ્તો એમ એવાર ને કે કુણવદરથી રોજડા જાય એટલો જ રસ્તો હોય એવા ને કે આ કુણવદરથી રોજડા જાય આ બધાએ ખેડૂએ ફેરવી નાખ્યો, એ કે નહીં, બધાએ હવાની મજા આવે ને ત્યાં ફેરવી નાખે ટોટલ. એ કે ટોટલ આમાં ક્યાંય તમને રસ્તો જ નથી દેખાતો. 32 થી 33 ફૂટનો રસ્તો હોય જિલ્લાથી જિલ્લાને જોડતો. ગામ કુણવદરથી શમશાનથી રોજડા, એને કે કુણવદરથી શમશાનથી રોજડા જાય છે. આ બધાએ ફેરવી નાખ્યો, રોજડા નીમમાં ફેરવી. જો અહીં આવ્યા અમે રામભાઈ પાસે સપલા બનાવવાના, આમ ઝીણો મોટો બધા નકો સાથ માલ લેવા, કારણ કે આ ઘોડા એવા રેન્ટ થાય એટલે બનાવી નાખીએ રૂમો બીજા. જો આ પાઇપું મારી દઈએ, પાઇપું તો એમાં જ નીકળ્યા અમારે. જો આમ દ્વારકાધીશ વેલ્ડિંગ છે ને કીધું કે ભાઈ એમરજન્સીમાં કરો, હા એમરજન્સીમાં કરી દઈએ. જો આ હોલ પાડી પાઇપું મારી દઈએ એટલે બીજા ગૌશાળામાં વયા જાય ઘોડા હાંડડા. એને કે ઘોડા હાંડડા હતા આ ગૌશાળામાં, ત્યાંથી વાં વયા જાય. અમે શું કાઢી લઈએ એ વાર ને શું કાઢી લઈએ પાડવા વાળા આપણું તો, આપણું જ કંઈ પડ્યું નથી આમાં. પડ્યું ગાયુંનું ખૂંટુંનું ઘોડાઓનું. ઘણી બધા જે ભાઠા પડ્યા ને તેથી ખબર પડીએ ઘોડા હાંડડા ગાયું એરણી એવા થયા. મોરલા તો અહીં એવારના અહીં બનાવી નાખીએ. અહીં છે આ 3 ડેલા હે મોટા મોટા, એને આ છે ને 20 ફૂટના હે, આમ છે 80 ફૂટ. એટલે અહીં બની જાય 12 રૂમ પાછા. આ તો આપણે એમરજન્સીમાં કરવું પડ્યું ને એટલે નકર જો આ હે 20 ફૂટ આમ છે અને આમ છે 12 ફૂટ, એટલે 20 બાય 12 બની જાય. અહીં જો આ પાઇપ મારી ઊભો પાઇપ ને એમાં દરવાજા મારી દીધો ને આથી આમાં મારી દઈએ પાઇપું, એટલે ઘોડા ઊભી જાય. ઘોડા ને આમ જો આ એક અરે 6 ઘોડીઓ આ બાજુ ને 6 સામે ઊભી જાય પતરા મારી. આ કર્યા ને પિલોરું એ પિલોરું, પણ જો આને તકલીફ કેવી, આ ડામણ માર્યું તો ડામણ કાઢવું પડ્યું, કારણ કે આ ડામણના એવા જ નથી. આ જો આ લોહી નીકળે એને આ જો આ જેથી આઈ લાગી ને અને આની દુઆ મારે ફેરી આવી ને તેથી આ બધાય નહીં હોય. એવારના કે તેથી એવારના કે આની દુઆ મારે ફેરી છે ને આની હાય એને લાગી ને પાડવા વાળાઓની, એટલે આ મુખ્ય નહીં. આ જો આને પાછો વાં હતો જ ત્યાંથી રોજડાથી લઈ આવવો પડ્યો, એને કે રોજડા ન ઊભી આવી ગયો ને આવામાં કોઈ દી ઊભા જ નથી. નીચે રેતી હોય તો અહીં તો જો એને ગમાણ્યું તો તૈયાર છે, એને ગમાણ્યું તૈયાર છે. અહીં આ પાણીના એ વાં છે ઓટોમેટિકના, અહીં ફિટ કરવા પડશે. આ જો અમારે અહીં એવારના કે આવ્યા, કાં નામ છે ભૈયા? કિશનભાઈ આવ્યા. તો કિશનભાઈ આમ પાઇપું મારી દે ને આ પાઇપું જ ત્યાંથી વધ્યા, તો આ પાઇપું મારીને ડેલા થઈ જાય. આ જો આમ ધોમ તડકાનો ઊભો, એને કોઈ દી તડકો જોયો જ નથી, હલે હરોગો તડકાનો. કહે ને કે તડકાનો હંફે, એટલે જે આની હાઈ લાગી ને એટલે જમીનમાં ઘાલ દી. આ એવારને કે તાયદો આ જમીનમાં ઘાલ દી છે, અને કોઈ દી જોયો જ નથી આવો તડકો. રૂમ બારણે જ નથી નીકળ્યા, માથે પંખા ફેરત્યા હોય ને એવાના કાંઈ ધોમ તડકાનો ઊભો, કારણ કે વાંય બંધાય નહીં, ઘોડા પાસે ઊભે ના હગે. ડામણ મારીએ ડામણ નથી રહેવા દેતા, એટલે એવારના કા ઘોડા પાસે ઊભી ન હગે. એટલે જેથી આની હાઈ લાગી ને તેથી ખબર પડી. આપણે જો આમાં આ 3નો પાઇપ મારી ને અહીંથી આ પાઇપું કેમ માર્યા, એવા પાઇપું મારી દી છે એટલે આ થઈ ગયા છે 12-15 રૂમ. એવારના કે 12-15 એવા 10 ને 12 ને એવા આમ 6 રૂમ બની જાય. આમાં કંઈ કરવું નથી પડે. આમાં વચમાં આ પાઇપ ઊભા કરવા પડશે અને દરવાજા અહીં બનાવવા પડશે. તો આમાં ઘોડીઓ ઊભી જાય ને હાંભા પાછા બનાવી નાખ્યું ને, પિલોરું છીણવા ને એમ પિલોરું ના દિવાલું, એટલે ત્યાં હાંભા 12 રૂમ અહીં થઈ જાય. વાં 12 હતા ને એમ 12 થઈ જાય. એના આ પણ 12 થઈ જાય. જો આ પિલોરું નાખ્યા એમ નાખવા પડશે. કાંથી નથી ખુલતો ઉપરથી બોલ. આ નીચે કાપી નાખી ને વેલ્ડિંગ કરી દી એ નીચેથી. એટલે આવું હે ભાઈ જો એ વાર ને કે
આપણે આ ટ્રસ્ટની ગૌશાળા પાડીને બહુ અઘરું પડવાનું. હવે નરિયામ ન અડે પપ્પુ, નરિયામ ન અડવા દે. હા, ધોમ તડકાના ઊભા હિવારના કહીને તડકો એવો લાગે. ત્યાં જો આને વાંથી લઈ આવ્યા નાગાભાઈ ત્યાં હતો તો ઉપતો નહોતો, અવિહાર ડિસ્કો કર્યા કરતો હતો, કારણ કે અહીંયા જ મોટો થયો. ને ઓલો જો એ કોઈ દી ઊભો નથી, એને અહીં ના ગયા. હા પપ્પુ ને લઈ લઈએ ના કરે ભાઈ, ઊભીએ ને હા પાસે નહીં ઊભી ને ટાંડા મારી. હા હા જો અહીં પાણી આવે ઓટોમેટિક. અમારે અહીં હાવજ ઊભા એના કે જો આ હાવજ ઊભા ને આ ઓલા હતા સુરત ગયા ને એ રામલખન નાઘોરીઓ અહીં રહેતા હતા. તો આ બધા હાકડ થઈ જાય, બીજું શું થઈ જાય. આમાં કંઈ લાંબો ખર્ચો નહીં આવે. જો એક અહીં પાઇપ ઊભો કરશું, અહીંથી જો આમાં ડેલા જ છે, આમ ભાગ પાડેલા જ છે ને એક અહીંથી થઈ જાય. ને આમાં તો છે ને કે ચાર એક ડેલામાં 4 રૂમ બને. આ જો આમાં દીકરી બે અહીં ઊભી, અમારે અતિ સુંદર અને લક્ષ્મી. એને અતિ સુંદર અને લક્ષ્મી જો અહીં એને પાણી આવે ઓટોમેટિક પીવાનું. પણ જેથી આને આ તડકો ને આવી વસ્તુમાં ઊભું પડ્યું ને એને ગોબરમાં ઊભું પડ્યું, ચાણમાં. એને આ ગોબરમાં ને કોઈ દી નથી. આ તો આ ને દિલબાગને તો જોયા જ નથી ગોબર કેવા હોય ને, જોઈ લ્યો. યારના કે એને કેવડી તકલીફ નથી, સર્વિસ થતી કે કાંઈ નહીં. એટલે જેદી આની હાઈ લાગશે જ, કારણ કે લાગ્યા વગર રીએ જ ને આ મૂકે જ નહીં. આ પણ જો હેરાન થઈને ઊભા. ઓલા બળધું ગયા ને ત્યાં રાયડું નાખતા હતા, એને રાયડું નાખતા હતા. ને આ દીકરીને અહીં બેને ખુલ્યું કર્યું. એને આ મા દીકરી રહ્યા. આને પછી એ રૂમ થઈ ગયા છે ને, એટલે નાનેરા થઈ ગયા રૂમ. બીજું શું હોય, મોટા હતા 15x15 આવતા, 20x20 ના ઝીણકા થાય. અહીં 12 થઈ ગયા છે. એટલે ઘોડિયું જા ખાલી 3 અમારે ભાઈઓ પાઇપ મારી દી છે ને, એટલે તો યાર ના કે દરવાજા તો તૈયાર હેવા, આ પાઇપું મારી દી એટલે આ 6 રૂમ તો પરબારા તૈયાર થઈ જાય. પછી આમાં આ 6 રૂમ છે એમાં જરાક વાર લાગશે, કડીઓ બોલાવવો પડશે. કે આ 6 રૂમ તો 2 દિવસ તૈયાર કરી દેવાના. અમારે કિશનભાઈ એને અમારે કિશનભાઈ સિસોદિયા આવ્યા પાછા. બાકી દીકરાઓ જેથી આની હાય લાગી ને ભાઈ ત્યાં ભલે પડી હોય પપ્પુ, ઘરે અહીં જોતી હોય તો આ ક્યાં લેવા જાય. આના ફેરી ઊભી કરું ને દિવાલ ફેરી ત્યાં ન રાખતો, આમ 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 દિવાલ ફરી ત્યાં ભલે ને તડકે પડી હોય. એટલે તેથી જમીનમાં ગાળતી છે. જેથી આની હાઈ લાગી ને આપણે કહે ના યોગી આદિત્યનાથ કે મિટ્ટીમાં મિલા દૂંગા ભૂમાફિયાઓને. એટલે આ ભૂમાફિયાઓને તે મિટ્ટીમાં મિલા દેગા. આમાં ખર્ચોય કંઈ નહીં આવે, ખાલી અમારે કિશનભાઈને દે ને આ થોડોક જ આવશે. આવા સપલા બનાવી આવ્યા પાઇપો મારવાના અને ખૂટા લઈ આવ્યા અને ધ્રોબા. અને બાકી તો દરવાજા તો ઓલા તૈયાર છે ને આ પાઇપ હે હેવી 4ની લાઈન હે. ઘણું મારીને બેહાડી આમાં, એને ઘણું મારીને બેહાડી. અહીંયા જે વારવી હતી ને પીઢિયામાં નાખવી હતી એટલે ઘણું મારીને બેહાડી એવી લોંટક્યું લે પાઇપું. હા એટલે આ તે દી એ વાર ના કે ખબર પડશે ને અહીંથી 3ના પાઇપું મારી દઈએ આમ 3 એટલે ઘોડારી ઊભા, કાંઈ નહીં કરવું પડે. જો આવા સપલા બનાવી આવ્યા, એને કે જો આ સપલા બનાવી આવ્યા એમાં ધ્રોબા મારીને મારી દઈએ આમ દિવાલમાં. એટલે આજ હાન થાય ને તા 2 તા તૈયાર કરી જ દઈએ, થઈ જાય ને 2 તા. એવું હે ભાઈ. બાકી તો પછી તમારા શમશાનમાં એ તૈયાર કરી દઈએ. અમારે કિશનભાઈ આવી છે, બધા આવી છે, થઈ જાય ને કિશનભાઈ. આવા ઢોર હેરાન થાય, થઈ જાય કે નહીં? થઈ જાય. કેમ તું પાઇપું મારવા ગયો કેમ નોકરો હેરાન થતો હતો ને? અવિહાર ધ્રુજતો હતો ને, એને અવિહાર આ ધૂણતો હતો ને, અવિહારને ડિસ્કો જ કર્યા કરતો હતો. અહીં જેવો કંઈ નથી કરતો. એટલે આની બધું આ લાગી ને તેથી પાવરું પાણી નહીં જડે. કહે ને એમ કે પાવરું પાણી ન જડે. જો આ મીંડ્યા લાગવા પાઇપું આમાં મારી આવ્યા ને કે 2.5ના ને 3ના પાઇપું. ત્યારે આ હે 4નો પાઇપ આ ઊભો કર્યો ને, 4નો પાઇપ છે ને આ છે આ કેટલાનો આપણે 3નો હે ને, આ 3નો પાઇપ આણ માથે ઘોડા સડાઈને ઊભો ને તોય કંઈ ન થાય. જો આમ તૈયાર જ હતા 6 રૂમ તો સીધા તૈયાર. અમારે કિશન કનૈયા કરી દી, કિશન નામ હે ને, આમાં આવ્યો કિશન કનૈયા. આમ કહેતા હતા ને કે જેથી કૃષ્ણએ સહાય કરી તેથી આમ ભૂકા કાઢી નાખવાના. કાં પપ્પુ? અમારે પપ્પુને પાણીએ કરે ને આણે પાણી પીવું પડે ને
કારણ નગર 24 કલાક એવી સુવિધા હતી, જ્યારે પાણી પીવું હોય ત્યારે પાણી પીએ, ને જ્યારે ખાવું હોય ત્યારે ખાઈને રેતીમાં ઊભા હતા, ને એને બદલે હા લે એવારને કે જોઈ લ્યો આમ હા નથી લઈ શકતા. આમાં બેવડા વરી ગયા એવારને કે બેવડા વરી ગયા. જેથી આની હાઈ લાગી ને અને આની દુઆ અમારે ફેરી આવી ને તેથી ને તમારે મારે વીઘો નહીં રહે જમીન. એને કે વીઘો જમીન નહીં રહે, મકાન તો રહેવા નહીં રહે, પણ વીઘો જમીન નહીં રહેવા દે. એવારને કે વીઘો જમીન નહીં રહેવા દે, આને હાઈ લાગી દે. એવારને કે આ તો કોઈના ગુનેગાર જ નથી ને. જો આમ હેઠા કરીને ઊભા ન કરતા, આમ માથે પંખાની ફર્રાટી બોલતી હોય ને ઊભા હોય. આપણે તો હમણાં જો આ 100 રૂમ તો સીધે સીધા બની જાય. જો અહીં એક આ ખાડો કહી દો, એક પાઇપ અહીં મારી દઈએ અને 2 રૂમ અહીં થઈ જાય, 2 ઓલા અને 2 આ ઘોડી ઊભી ને 100 તો અમારે કિશન કને હાંજ થાય તો લગભગ કદાચ થઈ જાય નહીં કિશન? થઈ જાય કાલે. હા આજ હાંજ થાય જ કરી જ નાખવા. અમારે કિશન કે 100 રૂમ તો ગમે એમ થાય બનાવી જ નાખવું કે કાકા. જોયું એ વાર ના કરીને જોયું અહીં હાવો જ ઊભા દીકરા આ કરોડું ના ઊભા અહીંયા આ ઊભી ને રિલાયન્સ ઊભી. આ ભિખારીયું કામ આપણું કરી લે એમ? ભિખારીયું કરી શું લે? જો આમ તૈયાર જ હતા આ બધા. આ હે ને આ પિલોરું મારે લે ને 12 ફૂટે બધા કમ્પ્લીટ જ છે એમ બધા. આને સામે પાઇપું જ મારવાના હે ને દરવાજા. ઓલામાં દરવાજા છે, ઓલો દરવાજો હંભો પીડ્યો ને યાર આ દરવાજો છે આમાં સીધે સીધા ઊંકો લાગી જાય. એને એક દરવાજો આકોર ને એક ઓલી કોરા. 2-4 દી થાય તો અમારે પપ્પુ જો આ કાઢીને રેતી નાખી દી એવા ને રેતી નાખી દઈએ ને ખાલી એક પાણીની ગેંડીઓ આ ફિટ કરવાની હોય, લાઈન નાખવાની હે. મારે કિશન કને કરી દીધું એટલે આ રેડી. હાલો જય માતાજી. બીજું કામ વ્યવહાર ને તમને ભગવાન હાજા નિર્વા રાખે ને અમારો મોકો આવી છે તેથી તમને હુર આવી દે.